દસ દારે બદારે પાણી આવે છે અમને પાણી પૂરું પાડી આલો ભાઈ પાણી જોઈએ વાપરવાનું પીવાનું પાણી જોઈએ એટલી અમારી વિનંતી છે કેટલા વર્ષોથી અમે પાણી મળે હા કેટલા વર્ષોથી દીર્ઘનગર નું પાણી માટે રાડો પાડી વડગામ તાલુકાના પરખડી ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે. તિરગરનગર વિસ્તારમાં રહેતા અંદાજે 40 થી 50 પરિવારોને ભર ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વડગામ તાલુકાના પરખડી ગામના તિરગરનગર વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો પશુપાલન અને મજૂરી કામ સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં પીવાનું પાણી માત્ર 8 દિવસે એકવાર આવે છે અને તેમાં પણ પૂરતો સમય સુધી પાણી મળતું નથી. કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓને બાળકોને પીવાના પાણી માટે દૂર દૂર આવેલા કૂવા ઉપર ભટકવું પડે છે. 8 દિવસે પાણી આવવાના કારણે ધંધા રોજગાર માટે પણ જઈ શકતા નથી. તેના કારણે લોકોના રોજગાર પર માઠી અસર પડી રહી છે. તો બીજી તરફ લોકોની અને પશુઓ માટે પણ પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત સરપંચ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિવારણ કરવામાં આવ્યું નથી, જેના કારણે તિરગરનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભર ઉનાળામાં એક તરફ સરકાર ગામડા સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે પરખડી ગામના તિરગરનગરના લોકો આજે પણ પાણી જેવી જીવન જરૂરી સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે જોવાનું રહે કે તંત્ર લોકોની પીડા સમજી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે છે કે પછી લોકો આવી રીતે બૂંદ બૂંદ પાણી માટે દોડધામ કરતા રહેશે, તો હવે આવનારો સમય જ બતાવશે. મારું નામ સુરેશ કુમાર તરસીભાઈ પરમાર છે. હું તિરગરનગર વિસ્તારમાં રહું છું. અમારે રજૂઆત એટલે પાણીની તકલીફ બહુ પડે છે કે 10 દાડે 12 દિવસે પાણી આવે છે. જ્યારે અમે કહો તાની પાણી છોડે પાણી આવતું નથી. થોડીક વાર આવી પાણી બંધ થઈ જાય છે. બરાબર. તમારી માંગ શું છે? અમારી ભાઈ પાણીની માંગ છે, બીજું કોઈ તકલીફ નહીં. અને અમારા ટોકો છે બનાવેલું ભાઈ, ટોકો ખંડિત થઈ ગયેલું. અત્યારે ટોકો ખંડિત થઈ ગયું. બરાબર કરવાનું કીધું કોઈ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. નવી જગ્યાએ નવું ટોકું બનાવવાની માંગણી અમારે 50 ઘરો કાગ મૂકી લે. બરાબર. પણ એ કાગ અમે રજૂઆત કરી કે કાગ કરો. બરાબર. કાગ કરતા નહીં. જ્યારે અમારે કાગ બંધ રહે છે લોકોએ અમુક લોકો તો પાણી બી છોડી નાખી છે. બરાબર. અમારા સુધી પાણી આવતું નથી. બરાબર. આ કેટલા ઘરોમાં પાણી નહીં આવતું હોય? અમારા 50 મકાનની અંદર 50 ઘરોમાં. શું નામ તમારું? મારું નામ સુરેશ કુમાર તરસીભાઈ પરમાર. ઓકે.